શું થયું તને? રોટલી લટકું કે એટલાથી કેટલું શરીર વધે? મારે છે ને 3 રોટલીની જગ્યાએ 2 રોટલી જ ખાવી છે. શું છે તે કે ધોરાજીનો અપડેટ ક્યારે આવવાના આવે? મહેમાન તો કઈ ટાઈમસર ઉઠતા નથી. હું વહેલો વી આવું, મારે બેહવું પડે બાકડે વાટ જોઈને. બહુ વાટ જોવી પડે મારે. આમ તો ઉત્તરાયણનો એક તહેવાર આપણે ન બનાવવા પડે. 4-5 દિવસ ચાદુ દૂધ પીધું તો ચાદુ પી લો, પછી નાવા જાઓ. નાઈને પછી જોઈએ નાસ્તામાં શું કરીએ. સરજી ઉઠી ગયા તમે? હે સરજી, વેરી ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અનધર ન્યુ બ્લોગ. બધાને મારા જય સ્વામિનારાયણ. ભાઈ ઉઠી ગયા. કઈ છે સ્પાઈડરમેન દેખો, મોજા પહેરીને ચકાચક. ચલો ભાઈ મસ્ત સનબાથ લે છે. વાવ, look at the fresh morning. જો ફાઇન હુકામ નથી ઘટાડતો. હુકામ ખબર? આ રમવું હોય અમારા આયન્સને. નકર ઘટાડવી તો કાલ ઘટાડ દો. હા, ચેલેન્જ નહીં ઘટાડવી. ફાઇન એટલે નથી ઘટાડતો, આને રોજ રમવું હોય આયન્સને. તો પછી આયન્સ પછી ક્યાં રમવા જાય? એટલે હું ઘટાડતો નથી. બાકી તો ઘટાડવી હોય ને તો 2 સેકન્ડ નહીં, સોરી, એમ તો વાર લાગે. બાકી ઘટી તો જાય. હું કેવું બધું પોસિબલ છે, પણ હું આયન્સ માટે નથી ઘટાડતો. આ તો મેં કીધું કહી દઉં છે ને બાકી. સાડા થઈ ગયા છે. આવી ગયો છું ઘરે. ઓફિસ થઈ ગયો તો ઓફિસે થોડું કામ જ હતું, બધું બહાર નહોતું હતું, એટલે બધું પર્સનલ હતું. એટલે સોરી ફોર ધ મારો પ્લોટ્સ. ઘરે જઈને જમીએ. શું છે, શિવાંશ આવશે સ્કૂલેથી, કાલે એનું એન્યુઅલ ફંક્શન છે, તો બહુ બધું મસ્ત છે કાલનું. તો કાલે બી મજા આવશે. શું થયું તને? રોટલી લટકું કે એટલાથી કેટલું શરીર વધે? મારે છે ને 3 રોટલીની જગ્યાએ 2 રોટલી જ ખાવી છે. એક ખાઈ જાવ પરાય. મેં કીધું અડધી જ ખાવી છે, તો અડધી કરી ફેર પડે. અંદરથી તેમ થાય કે હાલો અડધી ખાધી. અડધી હતી, બટકું હતું. હાયલા કરે. મોજ કરો, ખાઈ પીને મોજ કરો. ખબર નહીં કેમ ચેન્જ કર્યું. ઓફિસે લાઈટ નથી ભાઈ. એટલે તો આરામ કરવા આવ્યો છે. હાલે ચા પીવા. હાલો સદભાવનાની ચા પીવા. કામકાજ કંઈ છે નહીં તો કામકાજ કંઈ નથી એટલે હું કામ લાઈટ નથી એટલે. બાકી છે હું કેવું ભાઈ. ચલો ચાય પીને ડ્રેસ કોડમાં જો આજ તો ભાઈ આખું ગેંગ જિંદગીમાં જોઈ પડે આટલી પીવાય. લાઈટ નથી આવતી યાર. લાઈટ ન શું છે? કમ્પ્લેન કરી છે. ઓકે 4 વાગ્યા ઘરે વ્યા જાય હોઈ જાય. ભાઈ ભૂલા પડ્યા હો તમે. ભૂલા નથી પડ્યા ભાઈ. ચલો તમે તમારા મામાને મળો, અમે આવીએ હમણાં ઉપર. હિસાબ કિતાબ થઈ રહ્યો છે, ઉઘરાણી થઈ રહી છે. અત્યારે ફાસ્ટ કોલિંગ ચાલી રહ્યો છે, કામકાજ ચાલે છે મસ્ત. લાઈટ આવી ગઈ અને થોડુંક હવે પતાવીને પછી જઈશું. થાકી ગયેલા છે. વેફર છે ને એમાં બધું છે. ચલો ઘરે પહોંચી ગયા છીએ. રસોઈમાં શું છે આજે? કોબીનું શાક ને રોટલી. પ્રસાદ ક્યાં થયું? નીતાબેન. ચલો મસ્ત ભોજન લઈ લે. કેમ છે શિવ? મજામાં? લેતો આવ્યો કેળા વેફર. હાલ ને બેટા બતાવું ભાઈ. નહીં જાય ભાઈ. સબ ઉઠી ગયા. મસ્ત ભોજન કરી રહ્યો ને તો ભાઈ ઉઠી ગયા. ઉધરસ છે ખાલી થોડી થોડી, બાકી બધું ઓકે થઈ ગયું છે. ફીવર પણ નથી આવતો. આટલું છે. બોલો. ચલો તારી સાથે રમ્યા. તું ગાર્ડનમાં ન ગયો રમવા અત્યારે? તો તારે એકલા રમાય ને? બાકડા મોજ લઈએ. અમારા અમેરિકન વિઝાવાળા આવી ગયા છે, અમેરિકા જઈ રહ્યા છે અનિલભાઈ. એમને મળીએ કઈ તારીખના છે તો આપણે કંઈ ગોઠવીએ. શું છે આમ જવાનું? કબ જાઓગે? ક્યારે જવું છે? ગમે ત્યારે નક્કી નહીં. કેમ? કેનેડા ના આવી ગયા પછી? મતલબમાં બધી કન્ટ્રીના વિઝા લઈને બેહવું છે.
કેનેડાના અઠવાડિયા નહીં 1 મહિનામાં ભાઈ શિવો અહીં બેજા હવે આવી જ જાય ને બબુ તું એલા ઘડીક વાર એને રહેવા દે ઈ કાંઈ નહીં હોય તું શામનો બે એને હક નથી એને મજા આવી ગઈ લ્યો પણ ઓલો થાકી જાય મને એવું લાગે શિવ તું થાકી જાય બસ હે ગટ્ટુ હું તોફાન કરશો બાય બાય ગરબા રમીને આવ્યો છું ફ્રેશ થવું છે પણ પછી થાય થોડી વાર એને સાચું કામ થઈ જાય ને કામકાજમાં ફૂલ લાગી ગઈ છે ભાઈને હોમવર્ક કરાવું છું આ ભાઈનો બધો કંપાસ ને બધું વીકે છે બધું હેન્ડલ કરું છું જેઠાલાલ ફૂલ 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 બીકોઝ ભાઈને દવા પાય હો વેરી ગુડ હવે કલર પૂરો હાલો પિંક પિંક ભાઈ રેડ રેડ છે ભાઈને દવા પાય ને એટલે દવા પીવી એને ગમતી નથી ગેળી હોય તો પીવે ભાઈને વધારે પડતું દુઃખ લાગી ગયો હે નેપકિન આડું રાખીને રો છો જેઠાલાલની મજા લઈએ છે અને શિવાન શું અહીં માથું રાખવું છે એમાં જ ધ્યાન રાખી દો રેડી ઓકે આ એમાં જ હોય પાણી પીવાનું ચાલુ કરી છે રે વાત છે એથી શું થાય કાંઈ નહીં ગળામાં ખબર ફૂલે નથી તો ભાઈ અત્યારે ગરમ પાણી કરી હતું ટાઈમ દેખો ભાઈ 11 વાગી ગયા છે આજે વહેલા સુઈ જવાનું છે બીકોઝ કાલે સવારે શિવાનનું એન્યુઅલ ફંક્શન છે તો એને વહેલા મોકલવાનું તો એ વહેલા ઉઠશે તો અમે બધા તો વહેલા ઉઠવાના ચાલવા જવાના તો 7 વાગે ભાઈને મૂકવાનું છે પછી અમારે નીકળવાનું છે જવાનું છે મગદલ્લા રોડ પાસે છે સો બધાને જય સ્વામિનારાયણ વિડીયો લાઈક ફોલો શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મળીને આવડે બાય બાય જય સ્વામિનારાયણ શું છે તે ધોરાજીનું અપડેટ ક્યારે આવવાના આવે મહેમાન તો આ શનિ રવિનું કહે છે હજી કંઈ ખબર નથી અપડેટ નથી એમને ફાઇનલ ક્યારે બી આવી શકે એટલે હવે ધોરાજીથી ઈશ્વર્યાથી મમ્મી એ બધા ટૂંક સમયમાં આવી ઓકે પછી હેરું ભીરું લાગશે મજા આવશે